હેલો ફ્રેન્ડ્સ, હું છું દર્શક અત્યારે આપ સૌ મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. મિત્રો, આજનો સેશન એટલે કે કેલેન્ડર છે એનો લેક્ચર નંબર 9 એની ચર્ચા કરવાની છે. એની અંદર આપણે સમાન કેલેન્ડર છે એ આપણે ચર્ચા કરવાની છે કે સમાન કેલેન્ડર વર્ષની અંદર ક્યારે રિપીટેશન જોવા મળે. સદીની અંદર તો આપને ખબર છે કે શતાબ્દી વર્ષ આપેલું હોય તો હરેક 400 વર્ષ પછી અથવા તો ચોથી સદીએ છે એ કેલેન્ડર છે એ રિપીટ થાય. પણ એક જ સદીની અંદર આપણે રિપીટેશન એટલે કે સમાન કેલેન્ડર જોવું હોય તો એના માટેની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા મિત્રો તમારી સામે છે કે સમાન કેલેન્ડર વર્ષ. હવે કેલેન્ડર છે એનું બે રીતે છે એ પુનરાવર્તન થાય એટલે રિપીટેશન કેલેન્ડરની અંદર બે રીતે થાય. જનરલી આપણને એક રીત જ ખબર હોય, જેટલા લોકો કેલેન્ડર ભણ્યા હશે એ બીજી રીત છે એ ઘણા લોકોને ખબર નથી. એટલે ખાસ આપણે બે રીતના આવરી લીધી છે કારણ કે અત્યારના સમયની અંદર તમને ગમે એ રીતે ક્વેશ્ચન જે પૂછી શકે. તો સૌથી બે રીતે રિપીટ થાય એમાં પહેલી રીત છે મિત્રો પૂર્ણ રીતે રિપીટ થશે. કઈ રીતે મિત્રો પૂર્ણ રીતે રિપીટ થશે? પૂર્ણ રીતે રિપીટ થાય એની અંદર મિત્રો તો ખાસ ધ્યાન રાખજો, સામાન્ય વર્ષથી સામાન્ય વર્ષ એટલે કે 365 થી 365 નું આખું કેલેન્ડર છે એ રિપીટ થશે. અને બીજું કેલેન્ડર મિત્રો કીધું છે બીજું લીપ વર્ષથી લીપ વર્ષ એટલે કે આખું કેલેન્ડર છે એ 366 થી 366 જેવું જ હશે, સેમ ટુ સેમ. 365 નું જેવું કેલેન્ડર હશે એ જ કેલેન્ડર સામે તમે જે બીજું વર્ષ ગોતશો ને એના જેવું જ હશે. એટલે સામાન્ય વર્ષથી સામાન્ય વર્ષ અને લીપ વર્ષથી લીપ વર્ષ. અને એ કયું પૂર્ણ રીતે એટલે કે આખું કેલેન્ડર છે ને રિપીટ થશે. આખું કેલેન્ડર છે એ શું થશે? રિપીટ થશે. જ્યારે મિત્રો ઘણા બધા લોકોને ખબર નથી બીજું છે આંશિક રીતે જે પુનરાવર્તન થાય. આંશિક રીતેમાં તો કે થોડું ઘણું જ કેલેન્ડર જે રિપીટ થશે ને અત્યારના સમયની અંદર તમને આ ક્વેશ્ચન પૂછી શકે એટલે આપણે એવા ક્વેશ્ચન રાખેલા છે. આંશિક રીતે એટલે થોડું ઘણું જ રિપીટેશન થાય. કેટલું મિત્રો? તો યાદ રાખજો, પહેલા તો એ પ્રકારનો ઓળખવો પડશે. સામાન્ય વર્ષ આપેલું હોય તો ક્યાં સુધીનું? લીપ વર્ષ સુધીનું રિપીટ થશે અને લીપ વર્ષ હોય તો ત્યાંથી સામાન્ય વર્ષ. એટલે તમને હમણાં સમજાવી શોધે કે ભાઈ આનો ક્વેશ્ચન તમને ઓળખાશે કેમ. અને રિપીટેશન મિત્રો કેટલું થશે પુનરાવર્તિત? તો ખાસ ધ્યાન રાખજો, પુનરાવર્તિત 1 જાન્યુઆરી થી 28 ફેબ્રુઆરી સુધીનું જ રિપીટ થશે. તમને પ્રૂફ સહિત આપણે દેખાડશે. બરાબર છે? કેટલું રિપીટ થશે મિત્રો? તો કે 1 જાન્યુઆરી થી 28 ફેબ્રુઆરી સુધીનું જ રિપીટ થશે. એટલે તેનું નામ આપણે આપ્યું છે આંશિક રીતે પુનરાવર્તન. જો આખું કેલેન્ડર પુનરાવર્તન થાય તો એમાં બે, સામાન્યથી સામાન્ય, લીપથી લીપ. અને આંશિક રીતે પુનરાવર્તન થતું હોય તો કે સામાન્યથી કયું? તો કે લીપ. અને લીપથી કયું મિત્રો? સામાન્ય. એટલે કે સામાન્ય વર્ષ આપેલું હોય તો જવાબમાં કોણ? લીપ વર્ષ હશે. લીપ વર્ષ આપેલું હોય તો જવાબમાં કોણ આવે? સામાન્ય વર્ષ. એ શેમાં આવશે મિત્રો? આંશિક વર્ષમાં. હાલો રીતે જોઈ લે. હાલો શું કહે છે? તો કે 2005 ને સમાન હવે પછી કેલેન્ડર ક્યારે આવશે? હવે જનરલી આનું ટેબલ હોય છે. ટેબલ આવ્યું ક્યાંથી આપણે પ્રૂફ પહેલા જોઈ લઈએ. બરાબર છે? ઘણા લોકો ટેબલ ગોખી મારતા હોય છે પણ ટેબલ આવ્યું ક્યાંથી એ આપણને ખબર હોવી જોઈએ. હવે 2005 ને સમાન તમને કેલેન્ડર કીધું છે કે હવે પછી ક્યારે આવે. હવે મિત્રો આપને ખબર છે કે ભાઈ એક સામાન્ય વર્ષ હોય ને, એક સામાન્ય વર્ષ, તો એની અંદર વધારાના દિવસો કેટલા હોય મિત્રો? તો વધારાના દિવસો 1 હોય. અને એક લીપ વર્ષ હોય મિત્રો, એક લીપ વર્ષ હોય ને તો એની અંદર વધારાના દિવસો કેટલા હોય? તો કે 2 હોય. આ વેરી મોસ્ટ આઈએમપી છે મિત્રો. આને આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા હતા કે એક સામાન્ય વર્ષ હોય તો એક સામાન્ય વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હોય? 1. અને એક લીપ વર્ષની અંદર વધારાના દિવસો કેટલા હોય? 2 હોય. તો આ તમને કીધું 2005 ને સમાન હવે પછી કીધું છે તો 2005 છે. એના પછી કોણ આવે? તો કે 2006 આવશે. પછી કોણ આવશે? તો કે 2007, પછી 2008, પછી 2009, 2010, 2011. હાલો જોશે તો આપણે વધારે લખશી. હવે 2005 મિત્રો કેવું છે? 2005 છે એ સામાન્ય વર્ષ છે તો 1 આવશે. 2006 સામાન્ય વર્ષ છે. 2007 પણ સામાન્ય વર્ષ છે. 2008 કેવું છે મિત્રો? લીપ વર્ષ છે તો લીપ વર્ષમાં આપણે હમણાં જ કીધું હતું કેટલા આવે? 2. 2009 કેટલું છે? સામાન્ય વર્ષ છે. 2010 કેવું છે? સામાન્ય છે. 2011 કેવું છે? સામાન્ય છે. જોશે તો આપણે વધારે લખશી. હવે સાહેબ અમને કેમ ખબર પડશે રિપીટેશન થાય? તો આપને ખબર છે હાથનો ગમે એમ કરીને મેળ કરવાનો. હાથનો મેળ થઈ જાય એટલે ત્યાંથી કેલેન્ડર રિપીટ થાય. શું કીધું? હાથનો મેળ કરવાનો. હાથ થઈ જાય એટલે ત્યાંથી કેલેન્ડર છે એ રિપીટ થાય. તો મિત્રો અહીંયા ખાસ સરવાળો આપણે કરીએ. જુઓ
1 ને 1 2 ને 3 ને 2 5 6 ને 7. તો અહીંથી અહીંયા સુધીનો સરવાળો 7 થઈ ગયો. તેનો મતલબ એવું કે આવનારું જે 2011નું કેલેન્ડર હશે ને કોના જેવું હશે મિત્રો? 2005 જેવું હશે. અને આ ગણો તો કેટલા થયા? 1 2 3 4 5 ને 6. તો આ 6 તમે ઉમેર્યા. 2005માં તમે કેટલા ઉમેર્યા? 6 ઉમેર્યા તો કેટલા આવ્યા? 2011. હમણાં જ આ 6 છે ને આવશે ઘડીક પછી, જે આપણે ટેબલમાં આપણે યાદ રાખીએ છીએ. ખરેખર કન્સેપ્ટ આ છે. ક્લિયર? કન્સેપ્ટ આ છે. એટલે આપને ખબર હોવી જોઈએ કે 2005ને સમાન કેલેન્ડર વર્ષ ક્યારે આવશે? તો કે 2011. એટલે 2005નું કેલેન્ડર જોઈ લો. એમાં દાખલા તરીકે 5મી તારીખે 5 જાન્યુઆરીએ સોમવાર હોય તો 2011નું કેલેન્ડર જોશો ને તેમાં 5 જાન્યુઆરીએ સોમવાર જ હશે. સેમ ટુ સેમ આખું રિપીટ થયું છે. બરાબર? ડિસેમ્બરમાં જોશો તો જે રીતનું સ્ટ્રક્ચર તમને બંધારણ જોવા મળતું હોય છે એવું જ 2011માં જોવા મળતું હશે. તો આને કહેવાય પૂર્ણ રીતે પુનરાવર્તન થયેલું. બરાબર? ટેબલ આપણે જોશે એ પૂર્ણ રીતે જ પુનરાવર્તન થયેલું હશે, એનું ટેબલ જ હશે. તો ફરીથી એકવાર 2005 પછીનું કીધું હતું, અહીં લખ્યું હતું. તો 2005થી મેં વર્ષ લખી નાખ્યા. સામાન્ય વર્ષ હોય તો મને ખબર છે વધારાના દિવસ 1 હોય, લીપ વર્ષ હોય તો વધારાનો દિવસ 2 મળે. તો અહીંથી હું લખતો ગયો. ગમે એમ કરીને 7નો મેળ કરવાનો. 7 છે અથવા તો 7ના ગુણક, અથવા 7ના ગુણક. 7ના ગુણક કયા કયા આવે? 7 દુ ને 14 આવશે, 7 તેરી 21 આવશે, 7 ચોક 28 આવશે. બરાબર? આ રીતે તમારે ગમે એમ કરીને મેળ કરવાનો. 7ના ગુણક અથવા તો 7 પોતે આવી જાય એટલે ત્યાંથી કેલેન્ડર જે પછી રિપીટ થાય. તો અહીંયા મેં ગણતો ગયો તો અહીંયા સુધીમાં 7 સરવાળો થઈ ગયો હતો. બરાબર છે? તો 2005ને કોના જેવું જોવા મળશે? 2011. નેક્સ્ટ શું કહે છે? 2005ને સમાન કેલેન્ડર પહેલા કેલેન્ડર ક્યારે હતું? જો હવે પહેલા શબ્દ છે તો 2005ને સમાન તમને કીધું છે પહેલા ક્યારે હતું? તો 2005 પહેલા આપણે લખીશું 2005. પછી કોણ આવશે પહેલા? એટલે એને પહેલાનું વર્ષ કોણ આવે? 2004. પછી કોણ આવશે? 2003, 2002, 2001, પછી 2000, પછી 1999, 1900 કેટલા આવશે? 98, 1900 કેટલા આવશે? 97, 1996, 1900 કેટલા આવશે? 95, 1994, 1993. હાલો, લીપ વર્ષમાં 1, લીપ વર્ષમાં 2 અને સામાન્ય વર્ષમાં 1. તો 2005 કેવું છે? સામાન્ય વર્ષ છે, 1 આવશે. અહીંયા કેટલા? 2. હાલો 1, અહીંયા પણ 1, અહીંયા પણ 1. આ શતાબ્દી વર્ષ છે. શતાબ્દી વર્ષમાં 400નો ભાગ ચાલે. 2000 છે એ 400 ભાગાકાર થઈ શકશે તો લીપ વર્ષમાં આવશે. પાછું અહીંયા કેટલા આવશે? 1, 1, અહીંયા પાછા 1, પછી 2 આવ્યા, પછી પાછા 1 આવશે, 1, 1. હાલો 7નો મેળ કરીએ, ટોટલ કરીએ. 7 નો થતા હોય તો 7નો ગુણક કેટલા? તો કે ભાઈ 1 ને 2 3 ને 4 5 6 7 8. જો અહીંયા 8 થઈ ગયા. એનો મતલબ એવો 7નો મેળ નથી થતો તો 14 જાવ તો 8, પછી આ 9 10 11 12 13 ને 14 અહીંયા મેળ થઈ ગયો. તો આ ટોટલ કેટલો થયો? 7 નો થયો પણ 14 થઈ ગયો. તો હવે એના પછીનું વર્ષ છે ને એ 2005 જેવું હોય. તો 2005 જેવું કોણ હશે મિત્રો? 1914 છે ને 2005 જેવું હશે. ટોટલ કરો તો કેટલા ઉમેર્યા? તો જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 ઉમેર્યા હતા. એટલે ટૂંકમાં ઊંધું જોવો ને ઊંધું તો 2005માંથી તમે શું કર્યા? 2005માંથી તમે 11 માઇનસ કર્યા. માઇનસ કરો કેટલા થાય? અહીંયા કેટલા આવશે? 4. અને 200માંથી 1 જાય તો કેટલા આવે? 199. જો તો એનો મતલબ અહીંથી મને ખબર પડી ને મેં ઓલરેડી આપણે વર્ષોથી શીખતા જ આવી છે કે ઊંધું આવે તો મિત્રો શું આવે? માઇનસ આવે. ઊંધું આવે, આ ઊંધું જ છે. 2005થી પહેલા જવાનું, પહેલા એટલે હું માઇનસ. તો અહીંયા 11નો ગેપ આવ્યો. બરાબર છે? ઓલરેડી હમણાં આપણે ટેબલમાં જોશી. પણ કન્સેપ્ટની આ રીતે ગણતરી થાય. એટલે ક્યારેક કદાચ ભૂલી જાવ, ટેબલ ન યાદ આવે તો આ રીતના ગણતરી તમે કરી શકો. ક્લિયર? હાલો, પૂર્ણ રીતે પુનરાવર્તન છે. જો એની અંદર આ ટેબલ હમણાં જ આપણે ચર્ચા કરી હતી. હવે 2005 છે. કાયદેસર હવે દાખલો કેમ થાય એ તો આપણે કન્સેપ્ટથી દાખલો ગણ્યો. 2005માં સમાન કેલેન્ડર વર્ષ પછી માટે વાત કરીએ તો સૌથી પહેલા કરવાનું શું મિત્રો? ટેબલ ઘડીક પછી સમજીએ. કરવાનું શું? છેલ્લા 2 ડિજિટને પકડવાના. જો પૂર્ણ રીતે પુનરાવર્તિત કીધું હોય ને તો આંશિક રીતે તો હમણાં તમને કહી દઉં કે આંશિક રીતે શેમાં તમે ગણી શકો. હાલો અહીંયા કેટલા છે? 0.5 છે.
હાલો 0.5 છેલ્લા 2 ડિજિટ ને પકડો, છેલ્લા 2 ડિજિટ છે 5, 5 ભાગ્યા 4 કરો, કેટલા થઈ ગયું? તો કે 4 એકા 4, કેટલા મળ્યા? 1. તો આને કહેવાય લીપ પ્લસ 1. શું કહેવાય? લીપ પ્લસ 1. હવે પછી તો યાદ કરો, પછીમાં હમણાં જો આપણે ઘડીક વાર પહેલા શીખ્યા હતા, પછીમાં કેટલા હતા? +6 હતા. જો આર્યું. અને પહેલાનું તમને કહે તો પહેલામાં શું આવે મિત્રો? -11. જો અહીંયા હમણાં જોયું હતું 11 નો ગેપ. ક્લિયર થઈ છે? આ રીતે આખું ટેબલ છે એ બનેલું છે. તો યાદ રાખવાનું, આપણે શું કરવાનું? પૂર્ણ રીતે પુનરાવર્તનનો દાખલો હોય એટલે સાવ સહેલું થઈ ગયું. છેલ્લા 2 ડિજિટ છે, છેલ્લા 2 ડિજિટને આપણે શું કરવાનું? 4 વડે ભાગાકાર કરવાનો. છેલ્લા 2 ડિજિટ છે ને આપણે કેની હારે? 4 હારે ભાગાકાર કરવાનો. શેષ જોવાની. શેષ 1 વધે તો આપણે કહેવાનું લીપ પ્લસ 1. શેષ 2 વધે તો આપણે શું કહેવાનું? લીપ પ્લસ 2. શેષ 3 વધે તો લીપ પ્લસ 3. ફોર એક્ઝામ્પલ તમને કીધું છે 2007 કીધું છે, 2007. તો છેલ્લા 2 ડિજિટમાં કોણ આવશે? 7 આવશે. 7 ભાગ્યા 4 કરશો તો કેટલા આવે? 4 એકા 4. તો કેટલા મળ્યા? 3. તો આને કહેવાય લીપ પ્લસ 3. શું કહેશો મિત્રો? લીપ પ્લસ 3. ખબર પડી? બરાબર છે? તો આપને ખબર હોવી જોઈએ. રેડી? આ રીતે આપણે દાખલો ગણવાનો થશે. હાલો 2005 છે એને સમાન કેલેન્ડર વર્ષ તે પહેલા કયા વર્ષમાં હતું? હમણાં જ આપણે જોયું કે લીપ વર્ષમાં. હવે ટેબલની અંદર તો ટેબલ ખાસ યાદ રાખી લેજો. લીપ વર્ષ, લીપ પ્લસ 1, લીપ પ્લસ 2, લીપ પ્લસ 3. પછી પહેલા અહીંયા પછી કીધું હોય, પછીમાં બધામાં પ્લસ આવશે, પહેલામાં બધામાં શું આવશે? માઇનસ. હાલો એટલું ક્લિયર? લીપ વર્ષ અને આમે યાદ રખાય લીપ વર્ષ પ્લસ 0, લીપ વર્ષ પ્લસ 1, લીપ વર્ષ પ્લસ 2, લીપ વર્ષ પ્લસ 3. પછીમાં બધામાં પ્લસ, પહેલામાં બધામાં માઇનસ. પહેલામાં કોણ આવશે? 28 ને 28. હવે ક્રોસમાં યાદ રાખજો. જો આમ ક્રોસમાં +6 -6. બાકી જગ્યા બચે ત્યાં કોણ આવશે મિત્રો? 11. શું? બાકી જગ્યા બચે ત્યાં શું આવશે? 11. ક્લિયર થઈ છે? બાકી જગ્યા બચે ત્યાં શું આવશે? 11 આવશે. હાલો ક્લિયર? શું યાદ રાખ્યું? લીપ વર્ષ પ્લસ 0, 28 28. પછી ક્રોસમાં 6 6. બાકી બચે ત્યાં હું 11. પછીમાં પ્લસ, પહેલામાં માઇનસ. એટલે આમ યાદ રાખવાનું +28 -28. પછી +6 ક્રોસમાં -6. બાકી બચે ત્યાં 11. હાલો ક્લિયર? ફટ દઈને દાખલો થઈ જાય. હાલો 2005 છે એને સમાન કેલેન્ડર વર્ષ પહેલા કીધું છે. કાયદેસર તો હમણાં જ આપણે દાખલો ગણ્યો તો જવાબ કેટલો આવ્યો? તો 1994 આવ્યો. તો હવે દાખલો કેમ ગણવો? તો ભાઈ છેલ્લા 2 ડિજિટ કોણ છે? 5 છે, એને ભાગ્યા 4 કરો તો કેટલા થશે? તો કે ભાઈ 4 એકા 4. કેટલા બચશે મિત્રો? અહીંયા 1 બચશે. તો આ શું મળ્યું? લીપ પ્લસ 1. શું મળ્યું મિત્રો? લીપ પ્લસ 1. હવે પછી કીધું પહેલા કીધું? જો પછી કીધું હોય, પછી કીધું હોય તો આપણે શું કરશું? 2005 છે એમાં આપણે +6 કરશું. તો જવાબ કેટલો આવશે? 2011. જો પછી કીધું હોય તો. અને પહેલા કીધું હોય મિત્રો, પહેલા તો પહેલા કીધું હોય તો આપણે શું કરશું? 2005 છે એમાંથી આપણે શું કરશું? -11 કરશું. કા? તો કે લીપ પ્લસ 1 માં શું કહે છે મિત્રો? લીપ પ્લસ 1 માં પહેલામાં શું આવે? -11 આવે. તો આ -11 કરશો તો કેટલા આવશે? 1994. કેટલો જવાબ આવશે? 1994. ક્યાં છે? ઓપ્શન નંબર બી માં છે. ક્લિયર? ત્યાર પછીનો દાખલો મિત્રો શું કહે છે? તો કે 2012 ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં હશે? 2012 ને સૌથી પહેલા તો આપણે મહિનો નો આપેલો ને એટલે આપણે કઈ નહીં જોવાનું. સૌથી પહેલા આપણે પૂર્ણ રીતે આપણે જે દાખલો ગણી નાખશી. તો કે 2012 કીધું તો છેલ્લા 2 આંકડા કોણ છે? તો કે 12 છે. 12 ભાગ્યા કેટલા કરવાના? 4. હંમેશા ભાગ્યા 4 જ કરવાના. શું કરવાનું? હંમેશા ભાગ્યા 4. કેટલા થશે? તો કે ભાઈ 4 તેરી ને 12. જવાબ કેટલો આવ્યો? 0. એનો મતલબ આ શું થઈ ગયું? લીપ પ્લસ 0. હમણાં જ આપણે બંધારણ સમજાવ્યું. તો હવે અહીંયા પછી કીધું છે. હું 2 દાખલા તમને ગણાવી દઉં મિત્રો. તમને એમ કે પછી અને પહેલા. ચાલો પછી કીધું છે અહીંયા કોણ છે? 2012 છે એમાં પછી કીધું છે. પછીમાં શું આવે મિત્રો? +28 આવે. તો અહીંયા આપણે કેટલા કરશું? +28. કેટલા થશે? 8 ને 2 10. વધી કેટલી આવી? 1. 2 ને 2 કેટલા થઈ ગયા? 4. અહીંયા 20 ના 20. પહેલા કે તો કેટલા થશે? 2012 છે એમાં આપણે શું કરશું? 28 માઇનસ કરશું. 2 ઘટે તો 2 ને 2 કેટલા થઈ ગયા મિત્રો? 4. બરાબર? 2 ને 2 કેટલા થશે? 4. અહીંયા કેટલા ઘટે? તો કે 8. તો 8 માંથી અહીંયા 8 ના 8 થશે અને 20 ના કેટલા થઈ ગયા? 19. તો જવાબમાં કેટલો આવશે? 1984 આવશે. હાલો અહીંયા તમને પછી કીધું જ મિત્રો. પછી કીધું છે તો જવાબમાં કોણ આવશે? 2040. ચાલો 20-40 વર્ષની અંદર 2012 જેવું કેલેન્ડર રિપીટ થશે.
નેક્સ્ટ જો પાછો ક્વેશ્ચન એ છે કે 2012 ને સમાન કેલેન્ડર વર્ષ પછી કયા વર્ષમાં આવશે? હવે આપણે પૂર્ણ રીતે દાખલો ગણ્યો તો 2040 જવાબ આવ્યો હતો. ઓપ્શનમાં એ જોશો ને તો 2040 નથી. તો અહીંથી સમજી જવાનું કે ભાઈ 2040 નથી તો દાખલો મારે ફરીથી ગણવો પડશે ને કઈ રીતે ગણવો પડશે? આંશિક પુનરાવર્તનની રીતે દાખલો ગણવો પડશે. ક્લિયર? કારણ કે અહીંયા 2040 નથી, તમે કાયદેસર દાખલો ગણો એટલે આ રીતે જ તમે દાખલો ગણશો. આ રીતે તમે દાખલો ગણશો, જવાબ 2040 એવા આનંદ થઈ ગયો. ઓપ્શનમાં જોયો તો ક્યાંય 2040 જોવા ન મળ્યું, ડખે ચડશી. સાહેબ આમાં ભૂલ છે. ભૂલ નથી, આ તમને બીજા પ્રકાર એટલે આંશિક પુનરાવર્તનની રીતનો દાખલો પૂછેલો છે. તો સાહેબ એ દાખલો કેમ ગણવો? તો અહીં જો 2012 છે, પછી કીધું છે, વાંધો નહીં, પછી કીધું છે તો આપણે આગળ હેલા છે. 2012 પછી કોણ આવે મિત્રો? 2013 આવે. પછી કોણ હશે? 2014 આવશે. પછી 2015 આવશે. 2000 ને કેટલા? 16. 2000 ને કેટલા આવશે? 17. 2018. હાલો રેડી. હવે લીપ વર્ષને 1, લીપ વર્ષમાં 2, સામાન્ય વર્ષમાં 1. આ લીપ વર્ષ છે તો 2 આવશે. સામાન્ય વર્ષમાં 1, સામાન્ય વર્ષમાં 1, સામાન્ય વર્ષમાં 1, લીપ વર્ષમાં 2, સામાન્ય વર્ષમાં 1, સામાન્ય વર્ષમાં 1 માં હાથનો મેળ કરો કેટલા થાય? જો 2 ને 1 3 ને 1 4 5 6 ને 7. અહીંયા 7 નો મેળ થઈ ગયો એટલે આનો સરવાળો 7 આવ્યો. તો આના પછીનું વર્ષ કોણ આવે? 2017. 2017 નું કેલેન્ડર છે એ 2012 જેવું હશે, પણ કેટલું મિત્રો? તો યાદ રાખજો 1 જાન્યુઆરી થી 28 ફેબ્રુઆરી સુધીનું કેલેન્ડર બેઠે બેઠું જોવા મળશે. તો 2017 ક્યાં છે? ઓપ્શન નંબર સી માં. જો એનું પ્રૂફ અહીં તમને જોવા મળે છે. બરાબર છે? એક બાજુ તમને 2012 નું કેલેન્ડર જોવા મળે છે, એક બાજુ 2017 નું કેલેન્ડર જોવા મળે છે. બેની અંદર જો 2012 ની અંદર 31 તારીખે કયો વાર છે? તો કે મંગળવાર છે. તો 2017 માં જુઓ એ જ વસ્તુ છે. તમે તમારે ઘરે પણ મોબાઈલની અંદર જોઈ શકો. ફેબ્રુઆરીમાં જોઈ લો 28 તારીખે કયો વાર છે? તો 28 તારીખે મંગળવાર છે. તો અહીંયા પણ કયો વાર છે? મંગળવાર જ છે. ક્લિયર? તો 2012 નું કેલેન્ડર 2017 જેવું છે, પણ થોડું ઘણું જ પુનરાવર્તન થયું એટલે આપણે એનું નામ આપ્યું આંશિક રીતે પુનરાવર્તન. અને કેટલું પુનરાવર્તન થશે મિત્રો? 1 જાન્યુઆરીથી લઈને 28 જાન્યુઆરીનું રિપીટ થશે. કેટલી? 1 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધીનું જ કેલેન્ડર છે એ રિપીટ થશે. બરાબર છે? જે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. અને આપણે એ કીધું હતું આંશિક રીતે પુનરાવર્તન રિપીટ થાય ને તો લીપ વર્ષથી ક્યાં સુધીનું હોય? સામાન્ય વર્ષનું. અને સામાન્ય વર્ષથી લીપ વર્ષનું ત્યાં જો 2012 છે એ કેવું છે? લીપ વર્ષ છે. 2017 કેવું છે? સામાન્ય વર્ષ છે. સમજાય છે? 2012 છે એ કેવું છે? લીપ વર્ષ છે. 2017 છે એ કેવું છે? સામાન્ય વર્ષ છે. ક્લિયર? તો એ રીતે તમે દાખલો છે એ સોલ્વ કરી શકો. અહીંથી જો 2016 તો આવે જ નહીં. કાં? તો કે 2012 છે એ લીપ વર્ષ છે તો આંશિક રીતે પુનરાવર્તન થતું હોય ને તો સામે સામાન્ય વર્ષ જ આવે. તો સામાન્ય વર્ષ છે 2016 તો આવે નહીં. બાકી બૈચા કેટલા? 3 બૈચા. અને કાયદેસર દાખલો ગણો હોય તો આ રીતે તમે કરી શકો. પ્રૂફ એ તમને અહીં જોવા મળે છે. હાલો એ જ ક્વેશ્ચનને બીજી કઈ રીતે પૂછાય? તો અહીંયા તમને એ જ કીધું છે 5 જાન્યુઆરી 2012 ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં હશે? 5 જાન્યુઆરી 2012. હાલો 5 જાન્યુઆરી જોવો તો 5 જાન્યુઆરી કયો વાર તમને જોવા મળે? ગુરુવાર જોવા મળે. તો બીજી જોવો તો 2017માં પણ 5 જાન્યુઆરી કયો વાર છે? ગુરુવાર જ છે. બરાબર છે? એટલે એ જ ક્વેશ્ચનને આ રીતે તમને ફેરવીને પૂછી શકે કે 5 જાન્યુઆરી 2012 ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવે? તો આપણે ખબર હોવી જોઈએ ક્યારે આવે? 2017. ગણતરી હમણાં જ આપણે જોઈ. નેક્સ્ટ 12 ફેબ્રુઆરી 2022 ના રોજ શનિવાર છે તો હવે પછી કયા વર્ષે બીજી વાર 12 ફેબ્રુઆરીએ શનિવાર હોય? આ રીતે તમને પૂછી શકે. હવે ઘણા ક્વેશ્ચન થાય સાહેબ અમને કેમ ખબર પડશે કે આ કેલેન્ડરનો રિપીટેશનનો દાખલો આંશિક રીતે છે કે પૂર્ણ રીતે? તો યાદ રાખવાનું મિત્રો, તમને પ્રશ્નની અંદર ચોખવટ કરેલી છે જાન્યુઆરી મહિનાની અને ફેબ્રુઆરીની. આ ધ્યાનમાં રાખજો. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની ચોખવટ હોય ને, બરાબર, તો તમારે જોઈ લેવું. પહેલાં તો આપણે રેગ્યુલર રીતે દાખલો ગણીએ એ રીતે જ ગણવાનો. બરાબર? ઓપ્શનમાં જો એ જવાબ આવી જાય તો કાંઈ વાંધો નથી. રેગ્યુલર રીતે આપણે દાખલો ગણીએ એ રીતે જ આપણે દાખલો ગણવાનો, પણ ઓપ્શનમાં એ દાખલાનો જવાબ ન આવે તો સમજી જવાનો આ કયો છે? આંશિક રીતે પુનરાવર્તનનો દાખલો છે. ફરીથી એકવાર કહું, આ 12 ફેબ્રુઆરી 2022 ના રોજ કયો વાર છે મિત્રો? તો કે શનિવાર છે. 12
2022 કઈ 12 ફેબ્રુઆરી 2022 રોજ શનિવાર છે. તો કાયદેસર આપણે દાખલો કેમ ગણીએ? તો કે ભાઈ 2022 ના છેલ્લા 2 ડિજિટ કોણ છે? તો કે 22 છે. એને ભાગ્યા કેટલા કરીએ? 4. કેટલા થશે? તો કે ભાઈ 4 પંચા કેટલા થઈ ગયા? 20. કેટલા મળ્યા? 2. તો લીપ પ્લસ 2 થયું મિત્રો. શું થયું? લીપ પ્લસ 2. હવે આપણે ટેબલ યાદ હતું, +28 -28, નીચે કેટલા? +6, અહીંયા ક્રોસમાં -6, 11, અહીંયા 11, અહીંયા -11, આ 0 હતું, 1 હતું, 2 હતું, 3 હતું. રેડી? લીપ +0, લીપ +1 ને લીપ +2 આવ્યું. આ તો અહીંયા +11 આવે. તો કાયદેસર દાખલો ગણો તો આ કેટલા થાય? 2022 છે. 2022 માં આપણે કેટલા કરશું? તો 2022 ની અંદર કેટલા ઉમેરવાના થાય? 11 ઉમેરો. કેટલા થઈ ગયા? 2033. હવે આ દાખલો ગણ્યા પછી ખબર પડી કારણ કે 2033 તો છે જ નહીં. તો એનો મતલબ એવો પાછું મહિનો જો જાન્યુઆરી ને ફેબ્રુઆરીનો આપ્યો તો હવે શું કરવાનું? આ જવાબ ન આવ્યો તો આંશિક રીતે ગણો. આંશિક રીતે કઈ રીતના ગણશો? તો કે ભાઈ 2022 તો છે જ, પછી કોણ આવશે? તો કે 2023, 2024, 2025, 2026, 2000 કેટલા આવશે? 27, 2028. બરાબર? ચાલો છેલ્લો ઓપ્શન એ 2028 જ છે. હાલો લીપમાં કેટલા? તો કે 2, સામાન્યમાં 1. આ સામાન્ય વર્ષ છે, સામાન્ય વર્ષ છે, લીપ વર્ષ છે, સામાન્ય વર્ષ, સામાન્ય વર્ષ, સામાન્ય વર્ષ ને લીપ વર્ષ. હાલો હાથનો ટોટલ કરો તો કેટલા થઈ ગયા? તો કે ભાઈ 1 ને 2 ને 2 4 ને 5 6 ને 7. અહીંયા 7 થઈ ગયા. તેનો મતલબ એવો હવે પછીનું વર્ષ એટલે કોણ? તો કે 2028 છે. તે દિવસે 12 ફેબ્રુઆરીએ કયો વાર હશે? શનિવાર હશે. ચાલો કયો આવશે? 2028. જો અહીં તમને જોવાય મળે છે કે ભાઈ 12 ફેબ્રુઆરીએ કયો વાર છે? અહીં તમે જોઈ શકો છો 12 ફેબ્રુઆરીએ શનિવાર છે. આ રહ્યું 12 ફેબ્રુઆરીએ શનિવાર છે. તો તમને પૂછ્યું હતું કે હવે પછી બીજા કયા વર્ષે 12 ફેબ્રુઆરીએ શનિવાર હશે? જો આ રહ્યું 12 ફેબ્રુઆરીએ તમને શનિવાર જોવા મળે છે. કયું? 2028. સેમ ટુ સેમ તમે કોઈ પણ દિવસ ઉઠાવીને લઈ લો. દાખલા તરીકે 13 જાન્યુઆરીએ કયો વાર છે? ગુરુવાર. તો અહીંયા પણ તમે જોઈ શકશો 13 જાન્યુઆરીએ ગુરુવાર જ છે. બરાબર? એટલે દાખલો કાયદેસર પહેલા આપણે ગણીએ એ જ રીતના ગણવાનો. ટેબલ મેં તમને કીધું હતું, ટેબલ એ ગોખવાનું નથી. અહીં મેં તમને શોર્ટકટ આપી દીધી. અને ટેબલ આવ્યું ક્યાંથી એ મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવી દીધું. એટલે કાયદેસર દાખલો ગણ્યો તો 2033 આવતા હતા, પણ ઓપ્શનમાં ક્યાંય નહોતું. પછી પ્રશ્નમાં મને ખબર હતી કે જાન્યુઆરી ને ફેબ્રુઆરી છે, તો આંશિક રીતે પુનરાવર્તન રીતે દાખલો થાય. એ રીતે ગણ્યો. જવાબ કોણ આવ્યો? 2028. ક્લિયર? એટલે પ્રશ્નની પેટર્ન જોતા જઈજો કઈ કઈ રીતે તમે પ્રશ્ન પૂછી શકે છે. 24 જાન્યુઆરી છે અને 2021 ના રોજ કયો વાર મિત્રો? તો કે તમને રવિવાર કીધો છે. તો હવે પછી કયા વર્ષે બીજી વાર 24 જાન્યુઆરીએ કયો વાર મિત્રો? રવિવાર હશે. બરાબર? કાયદેસર તો હમણાં જ મેં તમને શીખવાડી દીધું કઈ રીતના દાખલો ગણવાનો. જાન્યુઆરીનો મહિનો છે. કાયદેસર આપણે દાખલો ગણીએ કેટલા થાય મિત્રો? 2021 કીધા છે. છેલ્લા બે આંકડા 21 છે. 21 ભાગ્યા કેટલા કરવાના? 4. 4 પંચા કેટલા થશે? 20. કેટલો જવાબ આવશે મિત્રો? 1 આવશે. કેટલો જવાબ આવશે? 1. તો કેટલા થઈ ગયા? તો કે ભાઈ 2021 છે. આ લીપ +1 આવ્યું. લીપ +1. લીપ +1 એટલે મિત્રો શું થાય? લીપ +1 એનો મિનિંગ એવો થશે કેટલા ઉમેરવાનું થાય? 6. 2021 ની અંદર 6 ઉમેરશો તો કેટલા થશે? 2027 થશે. બરાબર છે? 2027. તો અહીં ડાયરેક્ટ તમે દાખલો થઈ ગયો. તો જવાબ કોણ આવશે? ઓપ્શન નંબર સી. બરાબર? તો જો આગળનાની અંદર આપણે કાયદેસર દાખલો ગણ્યો, કાયદેસર, તો 2000 ને કેટલા આવતા હતા? 33, પણ ઓપ્શનમાં નહોતો. બરાબર? તો આંશિક રીતે દાખલો ગણ્યો તો કેટલો આવ્યો? 2028. પણ અહીંયા જુઓ જી, અહીંયા તમે દાખલો ગણ્યો તો તમને ખબર પડી કે 24 જાન્યુઆરી 2021 ના રોજ કયો વાર છે મિત્રો? રવિવાર છે. તો હવે પછી કયા વર્ષે બીજી વાર 24 જાન્યુઆરી રવિવાર હોય? તો આપણે હમણાં જ દાખલો ગણ્યો. બરાબર છે? 2027. તો આમ આંશિક રીતે કરવાની જરૂર નથી. એટલે એવું ન સમજી લેવું જાન્યુઆરીની તારીખ આપી હોય એટલે કાયદેસર આંશિક રીતે જ ગણવો દાખલો. ના, અહીં બે મેં તમને દાખલા સમજાવ્યા, જોઈ લીધો. બરાબર? અહીંયા ફેબ્રુઆરી, જાન્યુઆરી ને ફેબ્રુઆરી મહિનો એટલે આંશિક રીતે હોઈ શકે. પહેલા આપણે ચેક કરી લેવાનું પૂર્ણ રીતે. પૂર્ણ રીતે 2033 જવાબ હતો, જે આમાં ક્યાંય નહોતો. એટલે મેં શું કર્યું? આંશિક રીતે દાખલો ગણ્યો. પણ હવે પછીનો દાખલો એની અંદર જો જાન્યુઆરી મહિનો છે તો આંશિક રીતે ડાયરેક્ટ મંડાઈ નહીં પડવાનું. પહેલા આપણી રેગ્યુલર જે ડાયરેક્ટ ગણતરી જેના ઉપરથી ગણ્યો 2027 ગયો, ઓપ્શનમાં હતો. ઉપાધિ કાંઈ નથી. બરાબર છે? તો 24 જાન્યુઆરીએ તમને કયો? તો કે રવિવાર કીધો. તો 24 જાન્યુઆરીએ જો હજી રવિવાર છે. હા, 24 જાન્યુઆરી રવિવાર છે.
તો પાછું અહીંયા જોવો 24 જાન્યુઆરી કયો વાર છે મિત્રો? રવિવાર જ છે. અને જો હજી 2021 ડાયરેક્ટ ખબર પડે કે આંશિક રીતે પુનરાવર્તનનો દાખલો નથી, કારણ કે 2021 કેવું છે મિત્રો? સામાન્ય વર્ષ છે. જો આંશિક રીતે પુનરાવર્તન હોય ને તો લીપ વર્ષ આવે, પણ અહીં મેં દાખલો ગણ્યો ન્યાય કેવું છે? સામાન્ય વર્ષ જ છે. બરાબર છે? ત્યાં દાખલો ગણ્યો ન્યાય કેવું છે? સામાન્ય વર્ષ જ છે. ક્લિયર? તો આ ડાયરેક્ટ તમે ગણતરી કરી શકો. નેક્સ્ટ કે છે 2006 ને સમાન હવે પછી કેલેન્ડર ક્યારે આવશે? એટલે કે અથવા તમને બીજો પ્રશ્ન પૂછ્યો છે 6 જાન્યુઆરી 2006 ના રોજ શુક્રવાર હોય તો હવે પછી બીજી વાર 6 જાન્યુઆરીએ શુક્રવાર ક્યારે આવશે? કાયદેસર બેઝિક રીતે દાખલો ગણીએ તો છેલ્લા બે આંકડા કોણ છે? 6 છે. 6 ભાગ્યા 4 કરીએ તો કેટલા થશે? તો કે ભાઈ 4 એકા 4 કેટલા મળ્યા? 2. એનો મતલબ એવો લીપ પ્લસ 2 થયા. પ્લસ 2 હોય તો આપણે ખબર છે એમાં શું ઉમેરવાનું? 11 ઉમેરવાનું થાય. તો 2006 છે એમાં આપણે 11 ઉમેરશો તો કેટલા થઈ ગયા? 2017. જો તો 2017 અહીંયા નથી. તો હવે આંશિક રીતે દાખલો ગણીએ. આંશિક રીતે દાખલો ગણશો તો કેટલા થશે? 2006 પછી કેટલા આવશે? 2007, 2008, 2009, 2010, 2011, 2012. હાલો આંશિક રીતે દાખલો ગણીએ છીએ. હવે જોવો છો લીપ વર્ષ છે ના સામાન્ય વર્ષ તો એક, આ પણ સામાન્ય વર્ષ છે, આ લીપ વર્ષ છે, સામાન્ય વર્ષ, સામાન્ય વર્ષ, સામાન્ય વર્ષ, લીપ વર્ષ. હાલો હાથનો ટોટલ કરો, લગભગ થઈ જશે. ગણો તો કેટલા થઈ ગયા? 4 ને આ 3 હાથ, અહીંયા હાથ થઈ ગયા. તો ક્યારે? 2012 છે એ 2006 ને સમાન કેલેન્ડર વર્ષ હશે, પણ કયું? જાન્યુઆરી થી ફેબ્રુઆરી સુધીનું, તો 2012 આવશે. હવે કદાચ આ દાખલો તમે અહીંયા 2017 જવાબ આવ્યો, બરાબર? હવે જોજો કાંઈ દાખલાની ગણતરી ન કરવી ને અહીંયા મેં ગણ્યો 2017 આવ્યો, આ કાંઈ લબાચો ન કરવો હોય તો હમણાં જ કીધું કે આંશિક રીતે પુનરાવર્તનનો દાખલો હોય ને તો સામાન્ય વર્ષથી લીપ વર્ષ સુધીનું રિપીટેશન થાય. આપણે જોયું હમણાં. તો આ 2006 છે કેવું છે? સામાન્ય વર્ષ છે. તો આન્સરની અંદર ગોતવાનું લીપ વર્ષ હોવું જોઈએ. 2014 લીપ વર્ષ નથી, 2013 લીપ વર્ષ નથી, 2012 લીપ વર્ષ છે, 2011 લીપ વર્ષ નથી. આ કાંઈ કાયદેસરની ગણતરી કાંઈ કરવી ન પડે. આ ગણતરી કરી, જવાબ આવ્યો 2017. ઓપ્શનમાં જોયું તો 2017 નહોતું. 2017 નહોતું, મને ખબર પડી કે આંશિક રીતે પુનરાવર્તનનો દાખલો છે. આંશિક રીતે પુનરાવર્તન કેલેન્ડર થતું હોય તો એની અંદર જો પ્રશ્નની અંદર સામાન્ય વર્ષ હોય તો જવાબમાં લીપ વર્ષ આવે, પ્રશ્નની અંદર લીપ વર્ષ હોય તો જવાબમાં સામાન્ય વર્ષ આવે. તો અહીંયા 2006 છે એ સામાન્ય વર્ષ હતું, તો મારે લીપ વર્ષ ગોતવાનું થાય. લીપ વર્ષ 2012 એક જ છે. ડાયરેક્ટ જવાબ મળી ગયો. આ પણ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ખોટો ગણતરીનો ટાઈમ બગાડવાની જરૂર નથી. પરીક્ષામાં આ વસ્તુ તમને કામ આવશે, કારણ કે ઓપ્શનમાં તમને આ રીતે જ મેન્ટેન કરીને દીધું હશે. સમજાય છે? ઓપ્શન તમને આ રીતે જ આપેલા હશે એટલે એ ઓપ્શન ઉપર જ તમારે જોતું રહેવું. ક્લિયર? દાખલો ડાયરેક્ટ ઊંધું ગાલીને દાખલો ગણવો નહીં. અહીંથી ડાયરેક્ટ ખબર પડી જાય. આ તો આપણે ગણતરી કરી, આપણને ખબર પડે એટલે. હાલ શું કહે છે? તો કે ભાઈ 6 જાન્યુઆરી 2006, 6 જાન્યુઆરી 2006 ના રોજ તમને શુક્રવાર જોવા મળતો હતો. અહીંયા પણ તમને જોવા મળે છે. બરાબર છે? 2006 સામાન્ય છે, 2012 કેવું છે? લીપ વર્ષ છે, જેની હમણાં ચર્ચા કરી. પછી કહે છે 1995 ને સમાન કેલેન્ડર વર્ષ પહેલા ક્યારે હતું? હાલો 1995 ની વાત થઈ છે તો છેલ્લા બે આંકડા 1995 એને ભાગ્યા કેટલા કરશો મિત્રો? એને ભાગ્યા 4 કરશો તો કેટલા થઈ ગયા? 4 દુ 8, કેટલા મળ્યા? 1 અને 5, 4 તેરી કેટલા થઈ ગયા? 12, કેટલા મળ્યા? 3. તો અહીંથી મને ખબર પડી લીપ પ્લસ કેટલા છે? 3, તો 3. હાલો લીપ પ્લસ 3 કીધા છે. અહીંયા પહેલા કીધું, આપણે બેયની વાત કરી લઈ, પછી અને પહેલા. બરાબર? બેયની ચર્ચા કરી લઈ. પછીમાં શું થાય? તો કે ભાઈ 1995 નું કીધું છે. અહીં 1900 ને કેટલા કીધા? 95. લીપ પ્લસ 3 માં પછીની વાત થાય. પછીમાં કેટલા થાય? પ્લસ 11 થાય. હાલો અહીંયા પ્લસ 11 કરી નાખો. અને પહેલામાં કીધું હોય તો શું થાય? -6 થાય. પહેલામાં કીધું હોય શું થાય? -6. તો અહીં જવાબ કેટલો આવશે? 1989. પહેલા કીધું હોય તો. બરાબર ને? પછી કીધું હોય તો શું થાય? 5 ને 1 6, 9 ને કેટલા થશે? 10, અને 19 ને કેટલા થઈ ગયા? 20. તો 2006 આવે. હવે એ શું કીધું હતું? પહેલા કીધું હતું. પહેલામાં કોણ આવશે? 1989 આવશે. ક્યાં છે? ઓપ્શન નંબર A માં છે. રેડી? એટલે આપણે બેયની પ્રેક્ટિસ કરતા જઈએ. 1996 છે એને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવશે? હાલો 1996 માં છેલ્લા બે આંકડા કોણ છે? 96 ભાગ્યા 4 કરશો તો કેટલા થઈ ગયા? તો કે 4 દુ 8, 1 મળ્યા 6, ચોકે ચોકે કેટલા થઈ ગયા? 16.
શેષ મળી 0 0, તો આને કહેવાય લીપ પ્લસ 0. હાલો પછી કીધું છે આપણે બેયની ચર્ચા કરી લઈ, પછી અને પહેલા. હાલો અહીંયા કેટલા છે 1996 છે, અહીંયા પણ 1996 આવશે. પછી કીધા હોય તો +28, પહેલા કીધા હોય તો -28. હાલો કેટલા થશે 2 ઘટે તો ઉપરના 2 ઉમેરો, 6 ને 2 કેટલા થઈ ગયા 8, 9 માંથી એટલે 8 થઈ ગયા, 8 માંથી 2 જાય તો કેટલા બચે 6, 19 ના 19. અહીંયા કેટલા થઈ ગયા 8 ને 6 14, 9 ને 1 10 ને 2 12 અને 20, 2024. પછી કીધું હોય તો 2024, પહેલા કીધું હોય તો 1969. બાદ બાકી ઓલરેડી બેઝિકની અંદર આપણે શીખવાડેલી છે, એકવાર વિડીયો જોઈ લેજો. હાલો અહીંયા જવાબ કોણ આવશે 2024. નેક્સ્ટ 2010 ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવશે? હાલો 10 છે, 10 ભાગ્યા 4. જો હું તો કહું ભાગાકાર ન કરવો હોય ને તો ડાયરેક્ટ ખબર પડે, 4 ના ઘડિયું બોલતું જવાય, 4 1 4, 4 2 8, 8 માં કેટલા ઘટે 2, લીપ પ્લસ 2 આવે. તો પછી કીધું હોય તો પ્લસ ઉમેરો કેટલા થાય 10 ને 11 કેટલા થઈ ગયા 21. ક્યાં છે ઓપ્શન નંબર A માં. કાયદેસર પેન અને પેપર વગર તમે દાખલો ગણી શકો. 2010 ને સમાન કીધું છે, 10 4 2 8 થાય, કેટલા વધે 2 વધે તો 10 પોકો ને 8 ને 2 10 થાય, તો લીપ પ્લસ 2 કીધા 11 ઉમેરી દો, વાત થઈ ગઈ પૂરી. 2010 માં 11 ઉમેરો 2021. જો આના જેવું કોઈ હરડ નહીં, બરાબર, આના જેવું કોઈ સસ્તું નથી, સહેલું. તમે ડાયરેક્ટ સ્પીડથી કેલ્ક્યુલેશન કરો, ગણતરી કરવી હોય તો એ જ થાય. જો 4 2 8 કેટલા બચ્યા 2, તો અહીંથી ખબર પડે કોણ આવ્યું લીપ પ્લસ 2. લીપ પ્લસ 2 કીધું, અહીંયા પછી કીધું છે. હવે તો પહેલાનું ખબર પડી જાય ને, પહેલાનું કીધું શું કરવાનું -11 કરવાનું, પછીનું કીધું છે પછીનું 11 એટલે શું થશે તો કે ભાઈ 2010 તો છે એમાં આપણે 11 ઉમેરી દઈએ, કેટલા થાય 2021. બરાબર, આખે આખું કેલેન્ડર છે એ રિપીટ થશે. નેક્સ્ટ તો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. થેન્ક યુની સ્લાઇડે આવી ગઈ છે. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. પણ આજના સેશનની અંદર ખાસ મિત્રો ઇમ્પોર્ટન્ટ આપણે 2 કન્સેપ્ટ જોયા. એની અંદર પૂર્ણ રીતે પુનરાવર્તન ઘણા બધા સ્ટુડન્ટને બધું આવડતું હોય, આંશિક રીતે પુનરાવર્તન છે ને બહુ હોય એક જણાને ખબર હોય, જેની આપણે ચર્ચા કરી લીધી. કારણ કે અત્યારના સમયની અંદર તમને કદાચ એવો ક્વેશ્ચન પૂછી લઈએ તો આપણો જે આ વિડીયો જોયો હોય એને કોઈ તકલીફ પડે નહીં. તો મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. મળીશું મિત્રો નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.